રાજસ્થાનમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય। આજે અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે મધ્ય વરસાદની શક્યતા। ગુજરાતમાં 20 જૂન સુધી આગાહી। રાજસ્થાનમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી। આજે અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર સહિત 10થી વધુ જિલ્લામાં વરસાદની સંભાવના છે। ચોમાસું હજુ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સુધી પહોંચ્યું। હવામાન વિભાગ દ્વારા આજે ગાજવીજ સાથે મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના તાપમાનમાં હવે ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળશે। આજે વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી રહેશે। બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।